આપણી દુનિયામાં છે ને તો ઋતુઓ બદલાય છે, રાઈટ? શિયાળો આવે, ઉનાળો આવે, પછી ચોમાસું આવે, ઋતુઓ બદલાય છે, રાઈટ? અર્થવ્યવસ્થા બધી બદલાઈ જાય, ટેકનોલોજી રોજ બદલાય છે, લોકોના વિચારો બદલાય, લોકોની લાગણીઓ બદલાય, લોકોના સંબંધો બદલાય છે. એટલે આપણી દુનિયામાં કશું સ્થિર નથી, બધું શું કહેવાય, બધું પરિવર્તનશીલ છે. અલગ અલગ સમયે અલગ રીતે બધું બદલાતું જાય છે. અને એવા જે બદલાતી દુનિયા, પડે પડે બદલાતું જગત, પડે પડે બદલાતા માણસો અને એવા અસ્થિર જગતની અંદર આપણું હૃદય એવો ફિક્સ્ડ પોઈન્ટ શોધે છે કે જેની ઉપર આપણે નિર્ધારિત રહી શકીએ, આપણે નૈતિક રીતે નિર્ધારિત રહી શકીએ, આત્મિક રીતે નિર્ધારિત રહી શકીએ, આપણે બહુ આગળ વધી શકીએ, સ્થિર અનુભવી શકીએ, એવો વિચાર આપણે કરીએ છીએ. પણ બધું બદલાતું રહે છે. અને એટલે બાઇબલ એ આજે આપણને એવું બતાવી રહ્યા છે કે જેમાં કશું બદલાય નહીં, એવા વ્યક્તિ વિશે બાઇબલ આજે આપણને સમજાવે છે, રાઈટ? કદાચ તમારો પણ આવો અનુભવ હોઈ શકે કે કોઈકે તમને વચન આપ્યું હોય અને એ વચન એને તોડી નાખ્યું હોય, રાઈટ? કદાચ એવું થાય કે તમે જેની પર સૌથી વધારે ભરોસો કરતા હતા, સૌથી નજીકનો જે વ્યક્તિ હતો, એ વ્યક્તિ જ બદલાઈ ગયો, રાઈટ? કદાચ તમને એવો અનુભવ પણ થયો હોય કે જીવનમાં કશું મારું સ્થિર ચાલતું નથી, બધું અનિશ્ચિત છે, ગમે ત્યારે ગમે તે થઈ જાય છે, રાઈટ? આવા અનુભવ કદાચ તમારી પાસે પણ હોય. અને આવા અનુભવ પર કદાચ તમને એવું એક સમય એવું લાગ્યું હોય કે હવે કોઈક વસ્તુ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર ભરોસો જ નહીં કરવો, કારણ કે કોઈ ભરોસાને લાયક જ નથી, રાઈટ? અને કદાચ તમે નિરાશ થઈ ગયા હોય, હતાશ થઈ ગયા હોય, એવું ચોક્કસ થાય, રાઈટ? હવે આવી લાગણી થાય ને, આવું થાય, એના માટે બાઇબલ કદી મના કરતું નથી, બાઇબલ એને અસ્વીકાર કરતું નથી, બાઇબલ સ્વીકારે છે. અને એટલે જ સભા શિક્ષક 3 પ્રભુએ કીધું કે દરેક વસ્તુઓનો સમય હોય છે, અલગ અલગ સમય આવે છે, અલગ અલગ લાગણીઓ આવે છે, રાઈટ? અને એટલે દુનિયા સ્થિર નથી, બદલાય છે, ક્ષય પામે છે, અને અંતે નાશ પણ પામશે, રાઈટ? અને એટલે પણ બાઇબલ આજે આપણને એક એવા ઈશ્વર, એવા વ્યક્તિનો પરિચય કરાવે છે કે જે સમય પ્રમાણે બદલાતા નથી, જે પરિસ્થિતિ પ્રમાણે બદલાતા નથી, અરે ક્યારેય બદલાતા નથી, એવા ઈશ્વર વિશે આજે આપણને કહે છે. અને માલાખી 3 અને 6 માં આવું લખ્યું છે. માલાખી 3 અને 6 એવું કહે છે, હું યહોવા અવિકારી છું, એ માટે હે યાકૂબના પુત્રો તમારો સંહાર થયો નથી. હું યહોવા અવિકારી છું, એ માટે હે યાકૂબના પુત્રો તમારો સંહાર થયો નથી. હવે આ વચન યહોવાને અવિકારી બતાવે છે, જે વિચલિત ના થાય, જે અચળ છે, જે બદલાય નહીં, એને બતાવે છે. અને એટલે આ ઈશ્વર વિશે આપણે જોઈએ છે, એલોહીમ વિશે જોઈએ છે કે જે અચળ છે, કદી બદલાતા નથી. પણ અહીંયા બીજો એક ભાગ બહુ સરસ છે, અને એ કહે છે કે ઈશ્વર તો બદલાતા જ નથી, ઈશ્વર અચળ છે, ઈશ્વર અવિકારી છે. અને કારણ કે જો ઈશ્વર બદલાઈ જાત ને તો શું થાત? તો કે છે કે આજે એમનો પ્રેમ એ આજે ગઈકાલે જેવો હતો એટલો આજે ના હોત, આજે જેવો છે એવું આવતીકાલે ના હોત, એવું શક્ય હોત. ઈશ્વરની કૃપા ગઈકાલે જેવી હતી આજે ના હોત, અને આવતીકાલે પણ નહીં હોય. પણ ઈશ્વર એ બદલાતા નથી, ઈશ્વરના વચનો બદલાતા નથી, રાઈટ? અને એટલે અહીંયા ખાલી ઈશ્વર વિશે જ નહીં આ કલમ, પણ એના વિશે, માણસ વિશે પણ કહે છે કે ઈશ્વર અવિકારી છે. એટલે શું થાય છે? તો કે છે કે યાકૂબના પુત્રો તમારો સંહાર થયો નથી. બીજા અર્થમાં ઈશ્વર કે છે કે હું અવિકારી છું, હું અચળ છું, એના લીધે શું થયું છે કે માણસો તમારો સંહાર થયો નથી, ઓ વ્યક્તિઓ તમારો સંહાર થયો નથી, આપણો સંહાર થયો નથી, આપણે નાશ પામ્યા નથી. કેમ નાશ પામ્યા નથી? Because God is immutable. એ ઈશ્વર એલોહીમ એ અચળ છે, એ કદી પણ બદલાતા નથી, ને આપણે એના લીધે સુરક્ષિત છીએ, આપણે એના લીધે બચેલા છીએ. અને એટલે આજે આપણે એ સમજવું બહુ જરૂરી છે કે ઈશ્વર એ અચળ છે. તેનો અર્થ શું થાય? ઈશ્વર એ અપરિવર્તનશીલ છે. એનો અર્થ શું થાય? ઈશ્વર એ કદી પણ વિકાર પામતા નથી. એનો અર્થ શું થાય? અને એનું એ કેવી રીતે અચળ છે, અને એનો આપણા જીવનમાં શું લાભ થાય છે, એ આપણે આજે સમજવાના છીએ. ઓકે, તો પહેલું આપણે એવું સમજીએ કે આ જે ઈશ્વરની અપરિવર્તનશીલતા છે,
એના માટે બાઇબલમાં કયા શબ્દો વપરાયા છે? કારણ કે બાઇબલમાં એક ચોક્કસ શબ્દ નથી વપરાયો, અલગ અલગ શબ્દો વપરાયા છે. અગાઉ પણ આપણે એ બધા ગુણોમાં જોયું છે, રાઈટ? સો અહીંયા પણ એ જ છે કે ઈશ્વર માટેની જે અપરિવર્તનશીલતા છે એના માટે અલગ અલગ શબ્દો વપરાય છે. એનાથી આપણે સમજીશું કે બાઇબલ કેવી રીતે ઈશ્વરની અપરિવર્તનશીલતા સમજાવે છે. ઓકે, સો પહેલું જે આપણે સમજીએ છીએ માલાખી 3 અને 6 જે કલમ આપણે વાંચી એમાં હિબ્રુ શબ્દ જે વપરાયો છે એના ઉપરથી આપણે સમજીશું. હવે અહીંયા છે ને પ્રોબ્લેમ શું થયો છે, ગુજરાતી ભાષામાં આ જે વાક્ય છે કે કેમ કે હું યહોવા અવિકારી છું એ માટે યાકૂબના પુત્રો તમારો સંહાર થયો નથી. હવે જે અહીંયા અવિકારી જે શબ્દ વપરાયો છે અહીંયા જે આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો ને એમાં હકારાત્મક વાત કરી, એમાં હકારાત્મક શબ્દ મૂક્યો કે હું અવિકારી છું એવો વાક્ય બનાવ્યું છે, પણ એકચ્યુઅલમાં આ જે વાક્ય છે નેગેટિવ વાક્ય છે, નકારાત્મક વાક્ય છે. અને એટલે ભાષાંતર આવું થવું જોઈતું. શું થવું જોઈતું? હું યહોવા વિકારી નથી, હું યહોવા એ ચલિત નથી, એવું ભાષાંતર થવું જોઈતું હતું, પણ આપણે એને પોઝિટિવ બનાવીને ભાષાંતર કર્યું છે. ઓકે, કશો વાંધો નથી, એનો અર્થ સમજાય છે, બરાબર. પણ ઓરિજિનલ જે ભાષા છે એમાં આ નેગેટિવ વાક્ય છે અને એટલે વિકારી જે શબ્દ છે એ અહીંયા વપરાયો છે કે વિકારી નથી, રાઈટ? ચલિત નથી એ શબ્દ. તો વિકારી જે શબ્દ છે એના માટે જે હિબ્રુ શબ્દ વપરાયો છે એ સના શબ્દ વપરાયો છે અને આ સના શબ્દનો અર્થ થાય રૂપાંતરિત થવું, સ્થિતિ બદલવી અથવા તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું, એનો અર્થ થાય સના. અને એટલે અહીંયા પ્રભુ જયારે કહી રહ્યા છે ત્યારે એવું કહી રહ્યા છે કે હું યહોવા સનાહ નથી, એટલે કે હું બદલાનાર નથી, હું કદી પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતો નથી, મારી સ્થિતિ જે છે એ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પરિવર્તિત થતી નથી, એવો અર્થ થાય. અને એટલે એ અર્થ અહીંયા રહેલો છે. પણ એની સાથે બીજો અર્થ પણ જે ગૂઢ અર્થ એમાં રહેલો છે એ અર્થ એવો છે, સનાનો બીજો જે ગૂઢ અર્થ છે એ છે કે ઈશ્વર ની પાસે બદલાઈ જવાની ક્ષમતા જ નથી. ઈશ્વર કદી પણ બદલાઈ જઈ શકે જ નહીં. કેમ? કારણ કે જો કોઈ વસ્તુ કે વ્યક્તિને બદલાવવું હોય ને તો એના માટે બે વસ્તુ જોઈએ. શું જોઈએ? એક સમય અને સ્થિતિ. સમય કયા? એક સમય આ તો ભૂતકાળ હોય, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ હોય. એક સમય જોઈએ અને એક સ્થિતિ જોઈએ કે પહેલા શું હતું ને હવે શું છે. ઓકે, સો એટલે સમય ને સ્થિતિ જોઈએ તો બદલાવાય. પણ ઈશ્વર તો સમયની જ બહાર છે, ઈશ્વર સમયની અંદર જ નથી અને એટલે એ બદલાઈ શકે જ નહીં. અને ઈશ્વરની કોઈ સ્થિતિ જ નથી, એ તો એમને આપણે કોઈ બાંધી જ શકીએ નહીં, કોઈ સ્થિતિમાં કોઈ વસ્તુમાં બાંધી જ ના શકીએ. એટલે એ મટીરિયલ જ નથી, ઈશ્વર ઇમટીરિયલ છે. અને એટલે એ પહેલા આવું હતા એવું આપણે ના કહી શકીએ, અત્યારે આવા છે અને ભવિષ્યમાં આવા બનશે એવું આપણે ના કહી શકીએ, રાઈટ? ઈશ્વરને આપણે કોઈ ગોઠવી ના શકીએ કે પહેલા પ્રભુ આ પ્રકારના હતા, હવે અત્યારે આ પ્રકારના છે, ભવિષ્યમાં આ પ્રકારના હશે, એવું શક્ય જ નથી, રાઈટ? અને એટલે આ શબ્દ સના શબ્દ એ બતાવે છે કે ઈશ્વર પાસે બદલાવાની ક્ષમતા જ નથી, એ બદલાઈ શકે જ નહીં, રાઈટ? કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સમય એમને બાંધી શકે જ નહીં. ગીત શાસ્ત્ર 90 અને 2 નો આપણે ચોક્કસ અભ્યાસ કરેલો જ્યારે આપણે જોયેલું કે સનાતન ઈશ્વર છે ત્યારે એલોહિમ એ અનાદિકાળથી અનંતકાળ સુધી એવા ને એવા જ છે, એમાં કશી બદલાણ આવે નહીં, એ સના છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ છે કે બીજો શબ્દ જે વપરાયો છે એ શબ્દ છે એમુના શબ્દ છે. એમુનાનો શબ્દ થાય સ્થિરતા અથવા તો વિશ્વાસુપણું. આ હિબ્રુ શબ્દ છે. એટલે એનો સામાન્ય જે અર્થ થાય છે એ છે કે ફેરનેસ, મજબૂતી, બરાબર? એ ફર્મનેસ, મજબૂતી છે. અને સ્ટેબિલિટી, સ્થિરતા, અને રિયાલિબિલિટી એટલે કે વિશ્વસનીયતા, એવો એનો અર્થ થાય, રાઈટ? અને એટલે આ જે શબ્દ છે એ આમેન જે શબ્દ છે એની સાથે જોડેલો શબ્દ છે. ને એટલે આપણે જ્યારે આમેન કહે છે પ્રાર્થના પૂરી કર્યા પછી, ત્યારે એનો કહેવાનો અર્થ એ છે કે પ્રભુ તમે અચળ છો, પ્રભુ તમે બદલાતા નથી, તમે વિશ્વાસુ છો અને એટલે અમે આ બધું માંગીએ છીએ, રાઈટ? કારણ કે તમે અવિશ્વાસુ છો, રાઈટ? અને ઉત્પત્તિ 22માં પણ જે ઇબ્રાહિમ ઈસાકનું જે બલિદાનની વાત કરવા તૈયાર થાય છે, બલિદાન આપવા તૈયાર થાય છે. કેમ તૈયાર થાય છે? કારણ કે એને ખબર છે કે ઈશ્વર એ વિશ્વાસુ છે, એ ક્યારેય બદલાતા નથી. અને એટલે જ આપણે હિબ્રુ 11:19 એવું વાંચીએ છીએ કે ઇબ્રાહિમ એવો વિશ્વાસ કરતો હતો કે એને ખબર હતી કે જો આ ઈસાક મરી પણ જશે ને, એનું બલિદાન આપી દેવામાં આવશે તો એ પ્રભુ એને જીવંત કરશે. એ વિશ્વાસુ પ્રભુના વચન પર એને વિશ્વાસ હતો. અને એટલે
આ રહ્યું. એટલે આ એમુના શબ્દ અહીંયા વપરાય છે કે એને વિશ્વાસ હતો, વિશ્વાસુ પણ આપણે જોઈએ છે કે ઈશ્વર એ બહુ જ વિશ્વાસુ છે, બહુ સ્થિરતા છે, મજબૂત કિલ્લો છે, અને એટલે એ કદી પણ બદલાઈ શકે નહીં. રાઈટ. એટલે એમુના જે છે એનો અર્થ છે કે કોઈ પરિસ્થિતિ બદલાઈ જાય પણ ઈશ્વરની યોજના ક્યારેય બદલાતી નથી. ઈશ્વરની યોજના એવી ને એવી જ રહે છે. ઓકે. સો આ બે શબ્દો હિબ્રુ જોઈએ છે કે જેમાં બહુ ફર્મ ઈશ્વર છે, કદી બદલાતા નથી. સના શબ્દ જોઈએ છે કે કદી ઈશ્વર બદલાઈ ના જશે. સના નથી એટલે કદી બદલાતા નથી, કદી વિકાર પામતા નથી. ઓકે. ત્યાર પછી આપણે જોયું છે કે જે ગ્રીક શબ્દ બાઇબલમાં જે વપરાયો છે, નવા કરારમાં જે શબ્દ વપરાયો છે, ગ્રીક શબ્દ વપરાયો છે યાકૂબ 1:17 વપરાયો છે, અને ત્યાં એ શબ્દ આપ્યો છે કે પ્રકાશના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમજ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી. એટલે કે પ્રભુ ફરે તો પડછાયો પણ પડે નહીં. રાઈટ. એ પ્રકારની જે વાત છે, તો એના માટે જે શબ્દ વપરાયો છે એ કોઈ ફેરફાર થતો નથી, કોઈ પડછાયો પડતો નથી, એના માટે જે શબ્દ વપરાયો છે એ છે અપારાક્લાક્ટોસ શબ્દ વપરાયો છે. એનો અર્થ થાય કોઈ ફેરફાર થતો નથી, એમાં કોઈ વેરિએશન આવતું નથી, કોઈ શિફ્ટિંગ આવતું નથી, કોઈ ડિવિએશન આવતું નથી. એટલે કોઈ ભિન્નતા ના આવે, કોઈ જુદાપણું ના આવે, કોઈ બદલાણ ના આવે, કોઈ વિચલન ના આવે. શક્ય જ નથી કે ઈશ્વરમાં બદલાણ થાય. રાઈટ. અને એટલે હવે આને આપણે સમજીએ પડછાયાની વાત. તો સૂર્ય આપણે પડછાયો પડે છે કેમ, એના બરાબર સમજીએ. ઓકે. એટલે આખું આ સમજાશે. પડછાયો કેમ પડે છે? કારણ કે સૂર્ય બદલાઈ જાય છે એટલે પડછાયો પડે છે? ના, સૂર્ય તો ત્યાંનો ત્યાં જ છે, પૃથ્વી પર છે કે આપણે ફરીએ છીએ, કે આપણે અલગ અલગ સમય ઉભા રહીએ છીએ, એના લીધે પડછાયો બદલાય છે. હું 12 વાગે બહાર ઉભો રહું તાપમાં તો મારો પડછાયો પ્રકાર, 4 વાગે ઉભો રહું તો એનો પડછાયો અલગ હશે. રાઈટ. એટલે એ જે સૂર્ય તો છે, સૂર્યનો પ્રકાશ તો એનો એ જ છે, પણ પૃથ્વી બદલાય છે, હું બદલાઉં છું, મારી સ્થિતિ બદલાય છે, અને એટલા માટે પડછાયો એ લાંબો ટૂંકો પહોળો થઈ શકે છે. રાઈટ. ઈશ્વર એટલે એવું જ, ઈશ્વર એ કદી બદલાતા નથી, ઈશ્વર એ ડિપેન્ડેન્ટ નથી, એ કદી બદલાય નહીં, એ તો ત્યાંના ત્યાં જ છે. આપણે બદલાઈએ છીએ, એમની આસપાસની પરિસ્થિતિ બદલાય છે એટલે આપણને એવું લાગે બધું બદલાય છે, પણ ઈશ્વર તો ત્યાંના ત્યાં છે, એમાં કોઈ ફરક પડતો નથી. એ બદલાઈ શકે જ નહીં. રાઈટ. એમનામાં કોઈ ચેન્જીસ આવતા નથી, ના ઇન્ટરનલ ચેન્જીસ આવે, ના એક્સટર્નલ ઇન્ફ્લુએન્સ આવે, ના કોઈ પણ ડિપેન્ડન્ટની વેરિએશન આવે, કશું થાય નહીં. એ એબ્સોલ્યુટ બીઈંગ છે, એ અલ્ટિમેટ રિયાલિટી છે, એ ફિક્સ રેફરન્સ પોઈન્ટ છે, એમાં કોઈ ફેરફાર આવે નહીં. બધું જ ઈશ્વર દ્વારા મપાય, ઈશ્વર દ્વારા બધું જ મપાય છે. એ અલ્ટિમેટ કોઈ વસ્તુને માપવું છે તો ઈશ્વર દ્વારા એને માપી શકો કે આ સાચું કે ખોટું. ઈશ્વર એ એવા ને એવા જ રહે છે. ઈશ્વર પોતે જ સત્યનો માપદંડ છે. ઈશ્વર ક્યારેય બદલાતા નથી. સના ઈશ્વર ક્યારેય બદલાતા નથી. ઈશ્વર સંપૂર્ણ રીતે વિશ્વસનીય છે. એમુના અને એ અપારાક્લાટોસ એટલે કે ઈશ્વરમાં કદી પણ ફેરફાર આવતો નથી, વેરિએશન આવતું નથી. ઈશ્વર એ અપરિવર્તનશીલ છે. એલોહિમ એ અપરિવર્તનશીલ છે. દરેક વસ્તુનું માપદંડ એ એલોહિમ પોતે જ છે, કશે બદલાય નહીં. ઓકે. બીજું જે આપણે જે સમજવાનું છે આજે એ છે કે આ એલોહિમ છે, એમનું જે અપરિવર્તનશીલ છે, એનો વ્યાપ કેટલો બધો છે. અરે જબરદસ્ત વ્યાપ છે કે અપરિવર્તનશીલ એ ઈશ્વરનો જે મોટો વ્યાપ છે આપણે સમજીએ. પહેલું એ સમજીએ કે ઈશ્વર એ એમના સ્વભાવમાં જ અપરિવર્તનશીલ છે. ઈશ્વરનો સ્વભાવ એ ક્યારેય બદલાતો નથી. જો નિર્ગમન 3:14 પ્રભુએ કહ્યું હું જે છું તે છું, એટલે એમાં એ ફિક્સ, એ અલ્ટિમેટ વાત કરી દીધી, એટલે એમાં કશો જ બદલાવ થાય નહીં. એ જે છે એ છે, એમાં કોઈ બદલાવ નહીં. ઈશ્વર પહેલા બહુ જ ખરાબ હતા, હવે થોડાક સારા થયા અને ભવિષ્યમાં બહુ જ સારા થશે, એવું ના થાય. ઈશ્વર જે છે એ છે, એને પેલું સાપેક્ષ ખ્યાલ આપણે ગુજરાતીમાં કહે છે, સાપેક્ષ. જે છે તે છે, એમાં કશું બદલાવ આવે નહીં. એટલે સ્વભાવ, હવે એમનો સ્વભાવની આપણે જયારે વાત કરીએ, એમનો સ્વભાવ આપણે અગાઉ જોયા છે, બધા ગુણો. એમનો સ્વભાવ જે છે ને, આપણે એમના સ્વભાવના ગુણો જ જોયા છે.
અને એમનો સ્વભાવ શું છે તો કે સનાતન છે. એમનો સ્વભાવ શું છે તો કે સર્વસત્તાધીશ છે. એમનો સ્વભાવ શું છે તો કે છે કે એ પવિત્ર છે. એમનો સ્વભાવ શું છે તો એ પ્રેમ છે. આમનો સ્વભાવ જ છે એ એમનું આંતરિક એમનું બીઈંગ છે, એમનું અસ્તિત્વ જ આ છે. એ સર્વોચ્ચ છે, એ સર્વજ્ઞ છે, એ સર્વત્ર છે, એમનું બીઈંગ જ આ છે. અને એમાં કદી બદલાઈ શકે નહીં, કદી બદલાઈ શકે નહીં. એમનું બીઈંગ છે એમાં એ કદી પણ બદલાઈ શકે નહીં. એ કદી પણ કોઈની ઉપર નિર્ભય ના થઈ શકે, નિર્ભર ના થઈ શકે. કોઈ એમને પ્રભાવિત ના કરે, એમને ઇન્ફ્લુઅન્સ ના કરી શકે, કોઈ એમને કંટ્રોલ ના કરી શકે. એ જે છે એ જ છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. ક્યારેય એમના સ્વભાવમાં વેરિએશન ના આવે, ક્યારેય એમના સ્વભાવમાં ચેન્જીસ ના આવે, ક્યારેય એમના સ્વભાવની અંદર કોઈ બદલાવ આવે નહીં. ઓકે, સો એમના સ્વભાવમાં જ ઈશ્વર એ એવા ને એવા જ છે. અનંત કાળથી અનંત કાળ સુધી, ઇટર્નિટી ટુ ઇટર્નિટી એ એવા છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. રાઈટ? સો એમના સ્વભાવની વાત છે. એમનો સ્વભાવ અપરિવર્તનશીલ છે. બીજું આપણે જોઈએ કે એમનું ચરિત્ર, એમનું જે કેરેક્ટર છે, એમનું જે ચારિત્ર છે એ અપરિવર્તનશીલ છે. હવે અહીંયા આપણે થોડું સમજીએ કે એમનું બીઈંગ અને એમનું કેરેક્ટર એ બેમાં શું તફાવત છે. એમનો સ્વભાવ અને એમનું ચરિત્ર એમાં શું તફાવત છે. તો એમનું જે નેચર છે, એમનું જે બીઈંગ છે એ છે ઈશ્વર કોણ છે. જ્યારે આપણે કહીએ ને ઈશ્વર કોણ છે એવું કહીએ ત્યારે એ એમનું બીઈંગ છે. દાખલા તરીકે આપણે કહ્યું કે ઈશ્વર એ સનાતન છે, ઈશ્વર એ સર્વોચ્ચ છે, ઈશ્વર એ સર્વજ્ઞ છે, ઈશ્વર એ સ્વસર્જનહાર છે, ઈશ્વર એ સર્જનહાર છે, ઈશ્વર એ સર્વસત્તાધીશ છે અને ઈશ્વર એ સર્વશક્તિમાન છે. આવું જ્યારે આપણે કહીએ ત્યારે એ એમનો ગુણો છે, એમનું નેચર છે, એમનો સ્વભાવ છે. પણ આ સ્વભાવના લીધે એ કેવું રીતે વર્તે છે એ એમનું કેરેક્ટર છે, એ એમનું ચારિત્ર છે. દાખલા તરીકે આપણે કહ્યું કે ઈશ્વર એ પ્રેમ છે, એમનો સ્વભાવ છે, એ એમનું નેચર છે. પણ એ એમના સ્વભાવથી હવે કેવી રીતે વર્તે છે તો એમનો એ પ્રેમ છે એટલા માટે એમણે શું કર્યું તો એમણે એમનો એકાકી જનિત દીકરો આપી દીધો. તો એ એમનું વર્તન છે, તો એમનું ચારિત્ર એમણે આપી દીધું. ગિવિંગ એ એમનું ચારિત્ર છે. રાઈટ? કે એમણે આપી દીધું. ઓકે, સો આ રીતે આપણે જોવાનું છે કે ઈશ્વર પ્રેમ છે તો ઈશ્વર હવે કેવી રીતે એમનો પ્રેમ બતાવે છે તો એ આપીને, બલિદાન આપીને, એ સહન કરીને, આપણા માટે અવેજી રૂપ બનીને એ એમનો પ્રેમ બતાવે છે. સો આ એમનું કેરેક્ટર છે. ઓકે, ઈશ્વર કોણ છે અને પછી એમનું કેરેક્ટર એ કેવી રીતે વર્તે છે. સો ઈશ્વર કોણ છે, એમના નેચરમાં એ ના બદલાય અને એમના કેરેક્ટર એ કેવી રીતે વર્તે છે ને એમાં ના બદલાય. કદી પણ એ બદલાઈ શકતા જ નથી. ઈશ્વર પોતે એમનું કેરેક્ટરનું વર્ણન કરે છે. એમનું કેરેક્ટર કેવું છે એનું વર્ણન ઈશ્વર પોતે કરે છે. નિર્ગમન 34 અને 6 થી 7 કલમની અંદર એમણે કહ્યું કે મર્સીફુલ છે, દયાળુ છે. એમણે કહ્યું કે ગ્રેસિયસ છે, કૃપાળુ છે. એમણે કહ્યું કે સ્લો ટુ એંગર, ક્રોધમાં ધીમા છે. અને અબાઉન્ડિંગ ઇન લવ, એ અતિ પ્રેમાળ છે. અને ફેથફુલ, એ વિશ્વાસુ છે. એમણે પોતે જ કહ્યું આ જે બધા ગુણો છે એમની એમનું દયાળુપણું, એમનું કૃપાળું છે, કે ક્રોધ કરવામાં ધીમા છે, પ્રેમ કરવામાં ઉતાવળા છે, તો વિશ્વાસુ છે. આ જે એમના કેરેક્ટર છે એ કેરેક્ટર એ પરિસ્થિતિને આધારે નથી. એ પરિસ્થિતિના આધારે નથી. ઈશ્વર દયાળુ મારી પરિસ્થિતિને જોઈને દયાળુ નથી બનતા કે એ ઈશ્વર એ મારી કૃપાને, મારી પરિસ્થિતિ જોઈને કૃપાળુ બનતા નથી. એ કૃપાળુ છે જ, એ દયાળુ છે જ, એ ક્રોધ કરવામાં ધીમા છે જ, એ એમનું કેરેક્ટર જ છે. એ પ્રેમાળ છે જ, એ એમનું કેરેક્ટર જ છે. અને આપણે વિશ્વાસુ છે એમનું કેરેક્ટર જ છે. એ આપણી પરિસ્થિતિ પ્રમાણે બનતા નથી. આપણે આપણી આ સૃષ્ટિને જોઈને એ કૃપાળુ બનતા નથી. એ છે જ અલ્ટિમેટલી. રાઈટ? અને એટલે એ સિચ્યુએશનલ નથી, એ એસેન્શિયલ છે. એમનો કેરેક્ટર છે. અને એટલે કોઈ પણ પરિસ્થિતિ એમના દયાળુ બનાવી શકે નહીં. સદા માટે દયાળુ જ છે. બીજો એક આપણે પેરેગ્રાફનો અભ્યાસ પરથી સમજીએ
યર્મિયાનો વિલાપ 3 અધ્યાય 22-23 કલમમાં કહે છે કે યહોવાની કૃપા અખૂટ છે, એ દરરોજ નવી થાય છે, દરરોજ તાજી થાય છે. તો આપણને તો કે દરરોજ નવી થઈ, દરરોજ તાજી થઈ તો બદલાયું ને? અરે ના, એ બદલાતા નથી. નવાનો અર્થ એવો નથી કે ઈશ્વરની કૃપા બદલાય છે, દરરોજ બદલાય છે, દરરોજ ચેન્જ થાય છે, એવું નથી. પણ ઈશ્વરની કૃપા કેમ નવી કહેવામાં છે, કેમ તાજી કહેવામાં છે? તો ઈશ્વરની કૃપાનો આપણને અનુભવ નવો થાય છે, આપણો અનુભવ નવો છે. પણ સોર્સ, જે સ્ત્રોત છે કૃપાનો, એ તો એવો ને એવો જ છે. આપણે એને અલગ અલગ રીતે અનુભવીએ છીએ. ઓકે, સો એ રીતે નવા અનુભવમાં નવું છે. ઈશ્વરની કૃપાનો અનુભવ આપણને દર વખતે નવો થાય છે, દરરોજ નવો થાય છે. આજે મને એવો કૃપાનો અનુભવ થયો કે આજે પ્રભુએ મને એક્સિડન્ટમાંથી બચાવ્યો, તો આજે મને અનુભવ થયો. આવતીકાલે મને એવો અનુભવ થશે કે મારી જરૂરિયાત હતી અને પ્રભુએ પૂરી પાડી. પછી બધે આગળ થશે કે હું બીમાર હતો અને પ્રભુએ સાજાપણું આપ્યું. તો એ ઈશ્વરની જે કૃપા છે, દયા છે, ઈશ્વરનો પ્રેમ છે, એનો અનુભવ મને દરરોજ નવો થાય છે. પણ ઈશ્વર તો કૃપાળુ, દયાળુ ને પ્રેમાળ છે જ, એમાં બદલાવ થતો નથી. રાઈટ? એટલે આ મારા અનુભવમાં બદલાવ આવે છે. ઓકે, સો એમના ચારિત્રમાં પણ એ બદલાઈ જતા નથી, એમના સ્વભાવમાં નથી બદલાતા, એમના ચારિત્રમાં એ બદલાતા નથી. ત્રીજું એ છે કે એમના હેતુઓમાં પણ એ બદલાતા નથી. એમના જે પર્પસ છે એમાં પણ એ અપરિવર્તનશીલ છે, એ કદી બદલાતા નથી. એમનો જે સંકલ્પ હોય, એમણે જે હેતુ રાખ્યો છે, એમણે જે વિચાર કર્યો છે, એમણે જે યોજના બનાવી છે, એને કોઈ ના રોકી શકે. એ સંકલ્પને કોઈ તોડી શકે નહીં, અને એ હેતુઓમાં અપરિવર્તનશીલ છે. માણસો છે ને તો યોજનાઓ બનાવે અને પછી યોજનાઓ બદલી પણ નાખે. માણસો, સરકાર બધી બનાવે અને પછી બધી યોજનાઓ બદલી પણ નાખે. આગેવાનો કશુંક નિર્ણય કરે અને પછી સમય જતા બદલાઈ નાખે. પણ ઈશ્વર જે યોજના બનાવે એ યોજનાને પૂરી કરે છે, એ કદી બદલી ના નાખે ઈશ્વર. કે આજે યોજના બનાવી તો આ યોજના કામમાં નથી આવી, બરાબર કામ નથી થયું, તો હવે બીજી યોજના બનાવો, એવું પ્રભુ નથી કરતા. પ્રભુએ એક જ યોજના બનાવી છે અને એ યોજના અલ્ટિમેટલી પૂરી થાય છે, અને ધેટ ઇઝ આપણું તારણ થશે. રાઈટ? અને એ તારણ માટેની એમને જે યોજના બનાવી છે, એ યોજના એ કદી નિષ્ફળ ના જાય, થઈ શકે જ નહીં. એમનો હેતુ છે, એમણે સંકલ્પ કર્યું છે કે નવી દુનિયા હશે કે જેમાં કોઈ પાપ નહીં કરે, એવું હશે, અને એવું થશે, થશે ને થશે, કોઈ રોકી નહીં શકે. સો એમને જે હેતુઓ છે એમાં પણ કદી બદલાતા નથી, એ એવા ને એવા જ રહે છે. રાઈટ? આપણા દુનિયામાં કહ્યું કે સરકાર બદલાય, પોલિસી બદલાય, કંપની બદલાય, સ્ટ્રેટેજી બદલાય, બધું બદલાય, પણ ઈશ્વરની યોજના એ કદી બદલાતી નથી. ઈશ્વર જે યોજના બનાવે એ ચલાવે અને એને પૂરી પણ કરે. એમના હેતુઓમાં એ એકદમ અચળ છે, એમને કોઈ બદલાઈ શકે નહીં. યશાયા 46:9-10 કહે છે એમનો સંકલ્પ એ કાયમ રહે છે. આપણે રોમનોના પત્રમાં વાંચીએ છીએ 8 અધ્યાયમાં 28-30 કલમમાં કે આપણો જે માટે ઉદ્ધાર રાખ્યો છે એનો હેતુ અચળ છે, એમાંથી કોઈ આપણને જુદા પાડી શકે નહીં. ઈશ્વરના પ્રેમથી આપણને કોઈ અલગ પાડી શકે નહીં, કોઈ છીનવી શકે નહીં. આપણે ઈશ્વરના અનુભવમાં આવ્યા છે, તારણમાં આવ્યા છે, તો હવે એ તારણને કોઈ છીનવી શકતું નથી. રાઈટ? એટલે એમની યોજનામાં, એમના હેતુઓમાં એ અપરિવર્તનશીલ છે. ચોથું જોઈએ, એમના વચનોમાં એ અપરિવર્તનશીલ છે. એમણે જો કોઈ વચન આપ્યું છે તે વચન માટે એ કદી બદલાઈ શકતા નથી, એ ક્યારેય બદલાતા નથી. ઘરના 23-19 કહે છે માણસ એ જુઠ્ઠું બોલે, પણ ઈશ્વર એ માણસ નથી એટલે જુઠ્ઠું ના બોલે. ઈશ્વર જુઠ્ઠું બોલે જ નહીં. રાઈટ? ઈશ્વર જે વચન આપ્યું એટલે વચન આપ્યું. હે ને? પેલું એક મૂવી હતું ને આપણે કે બાહુબલી, તો એમાં પેલા મહિષ્મતી રાજ્ય છે, તો એના જે રાજા હોય શું કે, મેરા વચન હી હે મેરા શાસન. એક્ઝેક્ટલી આ પ્રભુનું વાત છે. એમનું વચન એટલે એમનું શાસન. એ જે બોલે એમાં કોઈ પરિવર્તન આવે
નહીં. એમણે કહ્યું કે જે કોઈ વિશ્વાસ કરે એ તારણ પામશે, એટલે એ તારણ પામશે જ, એમાં કોઈ બદલાવ ના થાય. જે કોઈ વિશ્વાસ કરે, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ યહૂદી હોય કે બિન યહૂદી હોય, એ કાળો હોય કે ધોળો હોય, એ નાનો હોય કે મોટો હોય, પ્રભુએ કહ્યું કે વિશ્વાસ કરશે એટલે તારણ પામશે, એટલે એ બદલાઈ ના જાય, એ વચનમાં એવા ને એવા જ રહે. પ્રભુએ કહ્યું કે તમે પાપની માફી માંગો તો કે છે અન્યાય કરી શકે નહીં, એ પાપની માફી મળે ને મળે જ. જો હું પસ્તાવો કરું અને માફી માંગુ તો એવું ક્યારેય ના થાય કે એને માફ કરવામાં ના આવે. અને એટલા માટે હું એવું સ્ટેટમેન્ટ વાપરું છું ને એવું કહું છું કે જો શૈતાન ખુદ આજે એવું કહે ને કે પ્રભુ હું પસ્તાવ કરું છું, હું કબૂલ કરું છું કે મેં ભૂલ કરી, મને માફ કરો, તો પ્રભુ શૈતાન નહીં માફ કરતા. કારણ કે ઈશ્વરનું વચન છે, એમણે કહ્યું કે જે કોઈ માંગે એને માફી મળે, એમણે જ કહ્યું છે. રાઈટ? અને એટલે વચન આપવાનો અર્થ એ છે, ખાલી શબ્દો નહીં. વચન આપવાનો અર્થ કે ઈશ્વરની પોતાની ઈચ્છા, પોતાનું સામર્થ્ય અને એમનું વિશ્વાસુપણું એક સાથે કામ કરે છે. ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું વિશ્વાસુપણું એક સાથે કામ કરે છે. એટલે એ પ્રોમિસ આપે છે, એ પ્રોમિસમાં કદી પણ એ ફેલ ના જાય, એ નિષ્ફળ થઈ શકે નહીં. માણસ વચન આપે અને પરિસ્થિતિ ના હોય ને તો બદલાઈ જાય. અત્યારે કીધું હોય કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ, પણ થોડાક જ વખતમાં બધો પ્રેમ જતો રહેતો હોય છે. તમને કહીશું હું આખી જિંદગી મદદ કરીશ, પણ કેટલાક લોકો આખી જિંદગી મદદ નહીં, પણ એક મહિનો મદદ કરવા તૈયાર હોતા નથી. માણસો બદલાઈ જાય છે. માણસોએ વચન આપ્યું હોય ને અને પરિસ્થિતિ બદલાય ને તો બધું બદલાઈ જાય છે. મેં મારા અનુભવમાં બહુ બધું જોયું છે આવું, કે કેટલા બધા માણસોએ વચન આપ્યા કે અમે આમ કરીશું તમારા માટે, પણ પછી થોડાક સમયમાં બદલાઈ ગયા. કશું એમના વચનોમાં તોડી નાખે એમનું. આ માણસની વાત છે. પણ ઈશ્વર જે કહે ને, ઈશ્વર જે વચન આપ્યું હોય એ એમના વચન એમના સ્વભાવ સાથે જોડાયેલું છે. સ્વભાવ શું છે? એ વિશ્વાસુ છે. અને એટલે એમના સ્વભાવ સાથે એમનું વચન જોડાયેલું છે ને, એટલે ક્યારેય એમના વચનમાં એ બદલાઈ જઈ શકે નહીં. ઈશ્વર એમના સ્વભાવમાં ના બદલાય, એલોહિમ એમના ચારિત્રમાં ના બદલાય, એલોહિમ એમના વર્તનમાં ના બદલાય, એલોહિમ એમના વચનમાં ના બદલાય. એ કદી પણ બદલાઈ જતા નથી. ઓકે, તો હવે આ જ્યારે ઈશ્વર નથી બદલાતા તો એનું મારા જીવનમાં શું લાગુ કરે? મને શું ફાયદો? તો મને ફાયદો એ છે કે ગમે તેટલું ભયજનક સ્થિતિ હોય પણ આપણે ડરી જતા નથી. આપણને એક શાંતિ મળે છે. કેમ? કારણ કે ઈશ્વર એ અપરિવર્તનશીલ છે. પરિસ્થિતિઓ બધી ચિલ્લાવે આપણી સામે, કે અનિશ્ચિતતા બતાવે, લોકો અવિશ્વાસુપણું આપણી સામે દર્શાવે, આપણને ભવિષ્ય અસ્પષ્ટ લાગે, પણ ઈશ્વર નું વચન કે છે, ગીતશાસ્ત્ર 46:1, ઈશ્વર આપણો આશ્રય ને આપણું સામર્થ્ય છે, આપણો મજબૂત ગઢ અને કિલ્લો છે. અને એટલે જયારે બહુ ભય લાગે ને, બીક લાગે ને, પરિસ્થિતિઓ બદલાતી હોય ને, માણસો બદલાઈ ગયા હોય ને, ભવિષ્ય અસ્પષ્ટ લાગતું હોય ને, ત્યારે આપણે કહેવાનું કે આ બધું બદલાઈ શકે. પરિસ્થિતિઓ બદલાઈ જાય, લોકોય બદલાઈ જાય, લાગણીઓ બદલાઈ જાય, પણ મારો ઈશ્વર, મારા એલોહિમ એ ક્યારેય બદલાતા નથી. અને ત્યારે આપણે આવું કહી શકીએ. રાઈટ? એટલે આ આપણને બહુ શાંતિ આપે છે ભયના સમયમાં. આપણને બીજું જે આપે છે એ છે કે આપણે જયારે બહુ દોષ ભાવનામાં જીવતા હોય, આપણને નિષ્ફળતામાં જીવતા હોય, એમાંથી આપણને મુક્તિ આપે છે. અહીં ઘણા બધા વિશ્વાસીઓ સંઘર્ષ કરે છે કે હું બહુ પાપી છું અને મને ઈશ્વર કદાચ હું આ પાપ કર્યું છું એટલે ઈશ્વર કદાચ મને પ્રેમ નહીં કરે, અને એવા દોષ ભાવનામાં જીવતા હોય, નિષ્ફળતામાં જીવતા હોય. પણ આજે આપણે શીખ્યા કે ઈશ્વરનું જે ચારિત્ર્ય છે એ અપરિવર્તનશીલ છે, એ કદી બદલાતા નથી. ઈશ્વરનો પ્રેમ છે ને એ કઈ મૂળ આધાર પ્રમાણે નથી, મૂળ પ્રમાણે. આજે મૂળ છે તો હું તમને પ્રેમ કરું એવું ઈશ્વર ના કહે. રાઈટ? ઈશ્વર એ મારું પરફોર્મન્સ જોઈને મને પ્રેમ નથી કરતા. રાઈટ? ઈશ્વરે પ્રેમ છે એટલે પ્રેમ કરે જ છે. રાઈટ? અને એટલે આ બાબત આપણને એક બહુ જ મોટી વાત શીખવે કે ઈશ્વરનો પ્રેમ ક્યારેય બદલાતો નથી, એ મૂળ પ્રમાણે આવતો જ નથી. અને એટલે ઈશ્વર જ્યારે પણ આપણને એવું લાગે ને, ગિલ્ટી ફીલ કરાવે ને શૈતાન, ત્યારે આપણે પાપનો સ્વીકાર ચોક્કસ કરવાનો.
પણ આપણે ઈશ્વરના પ્રેમ પર શંકા નહીં કરવાની. ઈશ્વરનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. મારું પાપ એ ઈશ્વરના પ્રેમને ઘટાડતું નથી. ઈશ્વરનો પ્રેમ તો એવો ને એવો જ છે. જ્યારે પણ હું માફી માંગુ છું ત્યારે હું એ પ્રેમને ચોક્કસ અનુભવી શકું છું. રાઈટ? અને એટલે નિષ્ફળતાઓમાં આપણે કહેવાનું કે મારી હું નિષ્ફળ જઈ શકું છું, પણ મારા ઈશ્વરનો પ્રેમ નિષ્ફળ જતો નથી. એ ક્યારેય બદલાતો નથી. આ બીજું છે. ત્રીજું જે છે એ છે કે આપણને અનિશ્ચિતતાઓ લાગે ત્યારે આપણે વિશ્વાસ કરવાનો છે. કેમ? કારણ કે ઈશ્વરનો જે યોજના છે, ઈશ્વરના જે પ્લાનિંગ છે એ કદી બદલાતા નથી. એ એમાં જ રહે છે. એટલે આપણને ઘણીવાર એવું થાય કે બહુ મોડું થઈ ગયું, કેમ મારા જીવનમાં આવું થાય છે, આટલું બધું લેટ થાય છે, પ્રાર્થના જવાબ નહીં મળતા. પણ આજે પ્રભુ આપણને શીખવે છે કે એમના હેતુઓમાં અપરિવર્તનશીલ છે. આપણા માટે ઈશ્વરે જે હેતુ રાખ્યા છે ને, એ હેતુના પૂરા થતા કોઈ નહીં રોકી શકે. કોઈ રોકી નહીં શકે. એ ચોક્કસ થશે. રાઈટ? અને એટલે એ અપરિવર્તનશીલ છે. એટલે આપણા માટે એવું લાગે કે ડિલે થાય છે, મોડું થાય છે. રાઈટ? આપણને એવું લાગે, પણ ઈશ્વર માટે ઇટ ઇઝ ડિઝાઇન. ઈશ્વર માટે એ ડિઝાઇન છે, એ એમને નક્કી કરેલું પ્લાનિંગ છે, આયોજન છે. અને એટલે પ્રભુને માટે આપણે યાદ રાખવાનું કે આપણે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એના માટે સઘળું હિતકારક નીવડે છે. રોમન 8:28 સઘળું હિતકારક નીવડે છે. અને એટલે જ્યારે જીવન બહુ ગૂંચવાયેલું લાગે, મુશ્કેલીમાં લાગે, પ્રતિકૂળતામાં લાગે, ત્યારે ભલે આપણે એને સમજતા ના હોય, પણ આપણે એવું કહેવાનું કે પ્રભુ, આઈ ટ્રસ્ટ યુ. પ્રભુ, હું તમારી પર વિશ્વાસ કરું છું. તમારા પ્લાનિંગ પર મને વિશ્વાસ છે. ભલે અત્યારે બધું કશું દેખાતું ના હોય, પણ મને તમારી પર વિશ્વાસ છે. રાઈટ? અને કારણ કે ઈશ્વર બદલાતા નથી. ત્યાર પછી આવે છે કે ઈશ્વરના વચન સાથે જીવવું. લાગણીઓ પર નહીં, શબ્દો ઉપર નહીં, પણ આપણો આધાર એ ઈશ્વરના વચન પર રાખવાનો. લોકો વિશ્વાસ કરે જ્યારે બધું સારું લાગે, ત્યારે મુશ્કેલ આવે એટલે લોકો એમનો વિશ્વાસ હલી જાય. પણ કેમ? કારણ કે એમનો વિશ્વાસ એ લાગણી પર હતો. વિશ્વાસ. જ્યારે એ વિશ્વાસ એ વચનો પર હોય ને, ત્યારે એ ટકી રહે છે. લાગણી પર હોય ને ત્યારે લાગણી જતી રહે અને ત્યારે બધું પૂરું થઈ જાય. પણ ઈશ્વરના જે વચનો છે એની પર આપણે ભરોસો રાખવાનો. લાગણીઓ બદલાઈ જશે, પરિસ્થિતિઓ બદલાઈ જશે, પણ ઈશ્વરનું વચન એ ક્યારેય બદલાતું નથી. એટલા માટે દરરોજ આપણે બાઇબલ વાંચન કરીએ, પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ, તમારા વચન અમે યાદ રાખીએ છીએ. તમારું વચન આ પ્રમાણે છે અને અમે એ પ્રમાણે જીવીશું, અમારી લાગણીઓ પ્રમાણે નહીં. ઓકે? ત્યાર પછી પાંચમી વાત જે આપણે જોયું છે કે ધીરજ અને રાહ જોઈ શકીએ. રાઈટ? તાત્કાલિક કદાચ પરિણામો આપણને ના મળે, પણ ઈશ્વર ચોક્કસ એ પરિણામો આપે છે. ઇબ્રાહિમે 25 વર્ષ રાહ જોઈ, દાઉદે પણ કેટલા બધા વર્ષ રાહ જોઈ. ઈશ્વર ક્યારેય મોડા હોતા નથી, ચોક્કસ સમયે કામ કરે છે. રાઈટ? અને એટલે ઈશ્વર કામ કરી રહ્યા છે એવું આપણે આપણી જાતને કહેવાનું છે, ભલે એ સાયલેન્સ હોય તો પણ. રાઈટ? અને આપણે વિશ્વાસ રાખીએ, કારણ કે પ્રભુ એ મૂળ પ્રમાણે કામ કરતા નથી. ઈશ્વરનું ચારિત્ર છે એ અચળ છે. એટલે આપણે હંમેશા શંકા સાથે નહીં, પણ વિશ્વાસ સાથે પ્રાર્થનામાં કરીએ. ત્યાર પછી આપણે જે કરવાનું છે એ આપણે જવાબદારી રાખવાની છે કે ઈશ્વરનો જે ઈશ્વર એ અચળ છે, તો પછી મારી જે જવાબદારી છે કે હું ઈશ્વર પ્રત્યે સ્થિર રહું. રાઈટ? ઈશ્વર પ્રત્યે હું બદલાવું નહીં. રાઈટ? હવે દાખલા તરીકે આપણે પેલું ઉદાહરણ જોયું, સૂર્ય વાળું અને પડછાયા વાળું. રાઈટ? હું સમય બદલું છું એટલે પેલું મારો પડછાયો નાનો મોટો થાય છે. રાઈટ? પણ સૂર્ય એવો ને એવો ત્યાં ને ત્યાં રહે છે. એવું ઈશ્વર તો તેના ત્યાં છે. ઈશ્વર હજુય પ્રેમાળ છે, હજુ ઈશ્વર દયાળુ છે. ઈશ્વરમાં ક્યારેય બદલાવ આવતો નથી. પણ હું મારી જાતને બદલતો રહું છું, હું મારી લાગણીઓ બદલતો રહું છું, હું મારા વિશ્વાસને બદલતો રહું છું, હું મારી પરિસ્થિતિઓ બદલતો રહું છું. અને એટલે મને ઈશ્વર બદલાતા દેખાય છે. પણ ઈશ્વર તો ત્યાં ને ત્યાં છે. એટલે મારે મારી જાતને સ્થિર કરવાની છે. ઈશ્વર તો એવાની વાત છે. ઓકે? અને એટલે હું જો પ્રભુમાં સ્થિર રહું છું, પ્રભુમાં પ્રાર્થનામાં સ્થિર રહું છું, વચનોમાં સ્થિર રહું છું, સેવામાં સ્થિર રહું છું, તો પ્રભુ મને સ્થિર જ દેખાશે. પણ જો હું બદલાતો રહીશ ને, તો મને બધું પ્રભુ જોડે પ્રભુ બદલાઈ જાય છે એવું દેખાશે. રાઈટ?
ત્યાર પછી આપણે જોઈએ છે કે આપણે છે ને સુરક્ષા આપણી જે છે એ ઈશ્વરના વચનમાં છે, ઈશ્વરમાં છે. ઈશ્વરે કહ્યું છે તારણ છે એટલે છે જ. ઈશ્વરે કહ્યું છે માફી છે એટલે છે જ. એમાં કોઈ બદલાવ થતો નથી. ઈશ્વર એવા ને એવા છે. ઈશ્વર માટે સમયનું કોઈ બંધન નથી. ઈશ્વર માટે કોઈ પરિસ્થિતિનું બંધન નથી. ઈશ્વર માટે કોઈ કઠિનાઈનું બંધન નથી. ઈશ્વર એ એવા ને એવા જ રહે છે. એ અપરિવર્તનશીલ છે. અને એટલે ફાઇનલી આપણે જોવાનું છે કે બધું બદલાઈ રહ્યું છે આખી દુનિયામાં, પણ પ્રભુ નથી બદલાયા. પ્રભુને એવા ને એવા જ છે. અને એટલે આજે આપણે આપણા ભયમાં શાંતિ મેળવી શકીએ છીએ, આપણે નિષ્ફળતામાં આશા મેળવી શકીએ છીએ, આપણી અનિશ્ચિતતામાં વિશ્વાસ રાખી શકીએ છીએ. અને એટલે પ્રભુ એવા સ્થિર છે કે જેના ઉપર મારે મારા જીવન બાંધવાનું છે. કલ્પના કરો કે તમે તમારું ઘર એ અસ્થિર જગ્યા ઉપર બાંધો. દાખલા તરીકે આપણે પેલો એક્ઝામ્પલ જોઈએ છે બાઇબલમાં છે, રેતી ઉપર, રાઈટ? સો રેતી ઉપર બાંધેલું ઘર શું થયું? પડી ગયું. પણ ખડક પર બાંધેલું જે ઘર હતું એ સ્થિર રહ્યું. એટલે આપણે જે પાયો હોય ને એ સ્થિર રહેવો જોઈએ, તો જ ઘર ટકી રહે. એટલે આપણા જીવનનું જે છે ને એને એવી જગ્યા પર બાંધવાનું, એવી જગ્યા ઉપર રાખવાનું કે જે સ્થિર છે. અને આખી દુનિયામાં એક જ વસ્તુ સ્થિર છે, એક જ વ્યક્તિ સ્થિર છે, અને એ છે એલોહીમ. અને એટલે જયારે હું એલોહીમ પર મારું જીવન બાંધું છું ને, કોઈ ચિંતા નહીં કરવાની, કોઈ ભયમાં રહેવાનું નહીં. કશી બાબતમાં તમને કશી ખોટ પડશે નહીં. કોઈ રીતે જો તમે જીવન ઈશ્વરમાં બાંધેલું હશે તો તમને ક્યારેય દુઃખ નહીં થાય. કેમ દુઃખ? હું એ સેન્સમાં કહું છું કે તમે, કારણ કે લોકો ઉપર આપણે જયારે ભરોસો કરીએ છીએ ત્યારે તોડી નાખે આપણને દુઃખ થાય છે. પણ ઈશ્વર પર આપણે ભરોસો કરીએ છીએ અને આપણે ક્યારેય દુઃખી ના થઈ શકીએ, કારણ કે ઈશ્વર એ ક્યારેય બદલાતા નથી. લાગણીઓ ઈશ્વરની બદલાતી નથી. ઈશ્વર એવા ને એવા જ રહે છે. અને આપણે એમના ઉપર આપણા જીવનને બાંધીએ. માણસો ઉપર નહીં, પરિસ્થિતિઓ ઉપર નહીં, કોઈ સરકાર ઉપર નહીં, કોઈ કુટુંબ પર નહીં, બધી બાબતો આપણે ઈશ્વર ઉપર બાંધીએ અને તમે અનુભવશો કે ઈશ્વર ક્યારેય બદલાતા નથી. એવાની વાત છે. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને કૃપા આપે અને પ્રભુ એમનો અપરિવર્તનશીલ સ્વભાવ ને સમજવાને માટે અને એમની ઉપર જીવન જીવવા માટે મદદ કરે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.